અમરેલીના બાબરા તાલુકાના ફૂલઝર ગામે બે જૂથ વચ્ચે અથડામણમાં એકનું મોત થયું છે તો 9 થી વધુ લોકો ઘાયલ થયા છે। લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવા જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બે અલગ અલગ જ્ઞાતિના જૂથ વચ્ચે અથડામણ થતાં એકનું મોત થયું છે અને 9 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। લગ્ન પ્રસંગે નીકળેલ ફુલેકામાં બે જૂથ વચ્ચે મોટું ધીંગાણું થયું હતું। ઇજાગ્રસ્તોને બાબરાને ગુંડર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો બનાવ બાદ ફૂલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ગામમાં પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। બનાવ બાદ એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સુરતના કામરેજ તાલુકામાંથી નવજાત શિશુ મળ્યાનો મામલો ઘટનાના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે। બાઇક પર જતા બે શખ્સ બાળકને ફેંકતા નજરે પડ્યા। પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। સાવકા પિતાએ જ દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી। યુવતી સગીર વયની હતી ત્યારથી આરોપી ધાક ધમકીઓ આપીને દુષ્કર્મ આચરતો હતો। કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે। હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે દીકરી છે એ દીકરીને આ લોકો સીએચસીમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના બહાને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક એ બાળક જે છે એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નનસાળવાળો રોડ છે ત્યાં બાઇક તો અમદાવાદમાં પાલતુ શ્વાનનો ત્રાસ જોવા મળ્યો છે તો સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। સુરતમાં રખડતા શ્વાનોના ત્રાસથી એકનું મોત થયું છે। સૈયદપુરા વિસ્તારનો આ બનાવ છે। આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક યુવાન પાછળ હિંસક આદમખોર રખડતા શ્વાનોનું ટોળું દોડતું દેખાઈ રહ્યું છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતા શ્વાનો એક વ્યક્તિની પાછળ પડ્યા। આગળ જતા એ યુવક દોડતો દોડતો પડી જાય છે। નીચે પડી જવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થાય છે જે યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। આ બનાવ થકી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ છે તેમજ સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે। મૃતકનું નામ ઇબ્રાહીમ અહેમદ અંસારી હોવાનું જાણવા મળ્યું છે જેની ઉંમર 38 વર્ષ હતી। તો ગુજરાતમાં પાલતુ શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે। સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવાયા છે જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો। શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે। નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી। છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની છે। વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે। ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા? પાલતુ શ્વાન રાખવાનો શોખ ધરાવો છો તો તમારા શ્વાનનું ધ્યાન રાખજો। અમદાવાદમાં બનેલો એક બનાવ વાલીઓની સાથે પાલતુ શ્વાનના માલિકો માટે ચેતવણીરૂપ બન્યો છે। ન્યૂ મણિનગર વિસ્તારમાં જર્મન શેફર્ડ ડોગે બાળક પર કર્યો હુમલો। મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી નીકળતા બાળક શ્વાનને જોઈને ભાગ્યો હતો। બાળકને ભાગતા જોઈને શ્વાને બાળકની પાછળ દોટ મૂકી હતી। બાળક નીચે પડી જતા શ્વાને બાળક પર હુમલો કર્યો। ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। શ્વાનના હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના બનતા બાળકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે પાલતુ શ્વાનનો બાળક પર હુમલો આ મામલે એફઆઈઆર પણ થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે શ્વાન છે તે અચાનક બેકાબુ બની જાય છે અને પોતાના માલિકનો હાથ છોડાવીને બાળકની પાછળ દોટ મૂકે છે। બાળક પોતાની જાતને બચાવવા માટે આમ તેમ દોડે છે પરંતુ આ શ્વાન છે તે તેના પર હુમલો કરી દે છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના મામલે એફઆઈઆર પણ કરવામાં આવી છે। શ્વાન કઈ રીતે બાળકની પાછળ પડે છે તેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો પાલતુ શ્વાન હતો આ અને પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો। આ ગામે આરોપી જે છે મહિલા હોય રાત્રે મહિલાને આ ગુનાના કામે પોલીસ સ્ટેશન લાવી
ગુનાના કામે નોટિસ આપવામાં આવેલ છે અને આગળ તેમની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. કે ડોગ સચવાય નહીં ને તો આવી રીતે લઈને નીકળવું જ ના જોઈએ. આજે નાના બાળકોની સેફટી શું? પહેલાં તો આ તો આટલું નાનું બાળક છે, આટલા નાના બાળકની સેફટી શું? છોકરાઓને ઓછી ખબર પડે છે કૂતરું આવે તો આગળ જઈએ, અને કૂતરા લઈને જનારની પહેલાં તો જવાબદારી કહેવાય કે પહેલાં તો એમાંથી પકડાતું નથી તો લઈને કેમ નીકળો છો? તમારામાં કૂતરું પકડવાનું જોર નથી તો તમે લઈને કેમ નીકળો છો? 100 વાતની એક વાત, છોકરાઓની સેફટી શું? કૂતરા કાઢો ઘરમાં, કોઈ સોસાયટીમાં એક કૂતરું ના રહેવું જોઈએ. મારી તો માંગણી જે છે. ખાલી 1 વાગે મારું છોકરું રમતો હતો અને 1 વાગે એને કૂતરું કરડી ગયું અને પછી અમે એને હોસ્પિટલ લઈ ગયા. અને કહેવામાં તો એ જ કહીશ કે આ રીતે જો કૂતરા કરડતા હોય તો પછી રખાય નહીં. કાર્યવાહીમાં તો બસ એમને એવું કહેવું જોઈએ કે ભાઈ હવે તમે કૂતરું ફ્લેટમાંથી કાઢો, કે જેનાથી કરીને બીજી વાર બનાવ ના બને. અમદાવાદમાં ફરી એક વખત પાલતુ શ્વાન બાળકને કરડવાનો બનાવ બન્યો છે. વાત છે અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલ શરણમ એલિગન્સની. શરણમ એલિગન્સની અંદર આ બનાવ બન્યો હતો. બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ બાળક છે તે અહીં રમી રહ્યું હતું અને અચાનક જ આ પાલતુ શ્વાન છે તેના પર હુમલો કર્યો હતો અને તેને કરડી ગયો હતો. જો કે ઘટના બાદ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જ્યારે બાળક આવે છે ત્યારે આ શ્વાન છે અચાનક જ તેના પર હુમલો કરે છે અને તેને કરડી ખાય છે. જો કે જે શરણમ એલિગન્સના સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અગાઉ પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો ત્યારે જે શ્વાનના માલિક છે તેને ચેતવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આ બીજો બનાવ બન્યો છે ત્યારે લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે હવે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે. જે બાળક છે તેના પિતા દ્વારા રામોલ પોલીસ સ્ટેશનની અંદર આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તે નીતિ નિયમોનું કડકમાં કડક અમલ થાય, જેથી કરીને આ પ્રકારના બનાવો આવનારા સમયની અંદર બનતા અટકાવી શકાય તેવી લોકોની માંગ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં બાળક પર શ્વાનના હુમલાનો મામલો. પાલતુ શ્વાનના માલિકે કર્યો લૂલો બચાવ. શ્વાનના હુમલાની ઘટનાને આકસ્મિક ગણાવી શ્વાન ઇરાદાપૂર્વક હુમલો કરવા નહોતું ગયું. બાળકો દોડીને આવતા હોવાથી શ્વાને હુમલો કર્યો. અમારી ભૂલ છે કે શ્વાનને માસ્ક ન પહેરાવ્યું. હવે શ્વાન કોઈને નહીં કરડે તેવી બાહેંધરી આપું છું. અગાઉ પણ આ શ્વાને એક બાળક પર હુમલો કર્યો હતો. जैसा कोई इंटेंशन नहीं था, बच्चे खेल रहे थे, डॉग जाके सामने से काटा, ऐसा नहीं है. बच्चे वॉकिंग लेके आ रहे थे और सामने से बच्चा दौड़ते हुए आ गया, यानी एकदम से दोनों नजीक में आ गए तो बच्चा भी कंट्रोल नहीं कर पाया. आप वो जगह जाके देखेंगे ऐसा स्लोप है, बच्चा कंट्रोल नहीं कर पाया, वो ऐसे बच्चा गिरा तो उसका दांत लग गया, बच्चे के ऊपर डॉग का दाग लग गया. ऐसा अगर छोड़ दिया होता तो ऐसा तो है नहीं कि उसको जाके इंटेंशनली काटता होता तो ज़्यादा करता है. अर्ली मॉर्निंग जल्दी लेके आ जाओ, लेट नाइट फिर लेके जाऊंगा बाहर ऐसा हो तो, और जब भी लेके आऊँगा प्रिकॉशन के साथ उसका मास्क लगा के लेके आऊँगा. अभी आगे से कोई ऐसा इंसिडेंट ना हो उसका मैं. લાલચ બુરી બલા હૈ, આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના પારડીમાં રહેતા યુવાન સાથે અજીબોગરીબ છેતરપિંડી થઈ છે. રાતોરાત કરોડપતિ બનવાના સપનાના કારણે યુવાનને 2.15 લાખનો ફટકો પડ્યો છે. માનવામાં ન આવે તેવી વાત આ યુવાન માની બેઠો અને ઠગાઈનો શિકાર બની ગયો. આ યુવક સાથે તાંત્રિક વિધિના નામે એક તાંત્રિકે 2.15 લાખની મોટી ઠગાઈ આચરીને ફરાર થઈ ગયો. વાત કંઈક એમ છે કે આ યુવાન અનવર ઠેબા નામના વ્યક્તિને મળ્યો અને તે પોતે તાંત્રિક વિધિ જાણતો હોવાનું કહીને યુવકને 11 લાખ જેટલી રકમને 5 કરોડ જેટલી રકમ બનાવી આપવાની લોભામણી લાલચ આપી હતી. ભારતીય ચલણી નોટો બનાવી દેવાની લાલચ આપી ગૂગલ પે દ્વારા અને રોકડા ટોટલ 2,15,000 રૂપિયા લઈ લેવામાં આવેલા હતા અને એને ટોટલ 2,15,000 લઈ લીધેલા અને 5 કરોડ રૂપિયા ભારતીય ચલણી નોટ મળવાની લાલચ આપવામાં આવેલી હતી. એની પૂછપરછ કરવામાં આવી એવું જાણવા મળેલું કે જ્યારે અસલી ચલણી નોટ હોય, અસલી ચલણી નોટને ઉપર અને નીચેની સાઈડે કોલગેટ લગાડવામાં આવતી હતી અને એની ઉપર કાગળ લગાડી દેવામાં આવતા હતા. બંને સાઈડે કાગળ હોય અને વચ્ચે અસલ ચલણી નોટ હોય. જે ચલણી નોટનું બંડલ હોય એની ઉપર અને નીચે 2-5 નોટો અલગ અલગ ચલણી નોટની રાખવામાં આવતી હતી અને એને ખાંડ, લીંબુ એવા પાણીની અંદર પલાળી દેવામાં આવતી હતી અને અમે કેમિકલ નાખવામાં આવતી હતી, પાણી ડોળું બની જાય અને
એમાં બંડલ નાખીને પછી ધીરે ધીરે થોડી વાર એ નોટનું બંડલ પડ્યું રહે, જેથી કોલગેટ અને ઉપરનું જે કાગળ ઓગળી જાય અને અસલ નોટ બહાર આવી જાય. એ નોટ બતાવવામાં આવતી હતી કે જો આ નોટ જે છે એ અસલ નોટ છે અને આ કાગળમાંથી આ નોટ નીકળી છે. તો તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતો આ શખ્સ છે તે સામે આવ્યો. લાલચ બુરી બલા હે, આ કહેવતને સાર્થક કરતી આ ઘટના વલસાડમાં બની છે. કાગળની નોટોમાંથી પૈસા બનાવવાની વિધિનું કહીને આ તાંત્રિકે જે પ્રકારથી આ યુવકને છેતર્યા હતા, તાંત્રિક વિધિના બહાને પૈસા વધારી આપવાની લાલચમાં યુવાન સાથે ઠગાઈ થઈ. 2.15 લાખની મોટી ઠગાઈ કરવામાં આવી છે. 11 લાખને 5 કરોડ બનાવી આપવાની લાલચ આપવામાં આવી હતી. તો ઠગબાજ હવે પોલીસના સકંજામાં છે. તાંત્રિક વિધિના નામે કહી શકાય કે છેતરપિંડી કરવામાં આવી છે. આરોપી લોકોને પોતાના વિશ્વાસમાં લઈ અત્યાર સુધી ઘણા પૈસા પડાવી ચૂક્યો છે, જેના પુરાવા પણ સામે આવ્યા છે. અમે કેટલાક વિડીયો કોલ જોયા, તેમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તે કેવી રીતે લોકોને પોતાની વાતોમાં ફસાવતો અને લોભામણી લાલચ આપીને પૈસા પડાવતો. સાંભળો તેનો પુરાવો. તો મેં છે ને ઓલરેડી મેં એ લોકોને પહેલા 50,000 રૂપિયા આપ્યા છે, બરોબર? તો એ લોકોનું શું કે મેં એકાઉન્ટ ચેક કર્યું, બરોબર? એકાઉન્ટમાં 10,000 રૂપિયા ખાલી હતું, બરોબર? બરોબર. તો હવે જો એ લોકોને મેં આપું, પણ મારે હવે હવે કે પેલું છે, બરોબર? તમે ઈ ટેન્શન ના લ્યો, આનું કામ થઈ ગયું છે. નકર હું ના વાત કરું આટલી બધી. આપણે આમાં શું છે, એ મને 1.5 લાખ આપ્યો. કેટલો? આ તો નસીબદાર છે કે એનું કામ અંડર સ્પોટ 8 દીમાં થઈ ગયું. નકર નથી થતું ભા. આમાં 100 જણાના કામ મારી પાસે આવતા હોય, માન એમાં 1-2 ના થાય. આ નસીબદાર છે કે આનું થઈ ગયું છે. દેશભાઈ પૂરું ઓળું ના હોય ને તો હું પૂરા નથી કરતો, હું કરું કરી દે ને. તેમાં શું છે? આપણે તો હું કરી દઈ ભાઈ. હાલો પૈસા નાખ્યા એટલે એ મારે અહીંયા સોમવારે આવવું પડશે. સોમવારે? સારું કરો. આજે પૈસા પૂરા કરી દેવો. આજે બધા તો નહીં થાય, હમણાં જ એક પછી કેટલા આ માંગી લાવ્યો. હા વાંધો નથી. કેટલા નાખા? 10 નહીં 5. ખાલી 5? બાબુ હું કરો, ગરીબ માણસ તો સમજો. હવે દી ક્યાં રહ્યા? 2 દી રહ્યા. પરમ દી તમારી વાત સાચી છે, પણ હું બધા બહુ લાંબુ કરું, પણ કરું એટલે થઈ જાય. કંઈક આવી જ રીતે તાંત્રિક અનવરે ફરિયાદી યુવકનો વિશ્વાસ કેળવ્યો. ફરિયાદી યુવકનો વિશ્વાસ કેળવવા પાણીની ટાંકીમાં શેમ્પૂ અને પાવડર નાખી ફીણ બનાવ્યું. ત્યારબાદ કાગળના બંડલોને પાણીમાં ઘસીને તેમાંથી 20 અને 500ની વાસ્તવિક નોટો બહાર કાઢી બતાવી હતી. આ જોઈને યુવકને તેના પર વિશ્વાસ બેસી ગયો. પછી તો યુવકે મન ફાવે તેમ કુલ 2.15 લાખ તાંત્રિક અનવરને આપી દીધા હતા. ત્યારબાદ તાંત્રિકે વિધિ કરવાનો ઢોંગ કરીને યુવકને એક કોથળી આપી બીજા દિવસે ખોલવા કહ્યું. બીજા દિવસે યુવકે કોથળી ખોલતા તેમાં માત્ર ઉપર જ અસલી નોટ હતી, જ્યારે બાકીના તમામ બંડલો પર ભારતીય મનોરંજન બેંક લખેલું હતું. જેથી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તાંત્રિક અનવરની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી અત્યારે હાલમાં એક 500ની નોટ અને ભારતીય મનોરંજન બેંકના લખાણવાળી 500ની નોટ છે, જે ડુપ્લિકેટ નોટ છે. એના 80 બંડલો આપેલા હતા, એ મળી આવેલા છે. અને આ જે લાલચ આપવામાં આવી હતી એ 20 અને 500 આ 2 જાતની ચલણી નોટો બનશે એવી લાલચ આપવામાં આવેલી હતી.